ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન્સની ચર્ચા લાસ્ટ વિડીયોઝની અંદર આપણે કરી હતી. હવે આજે આપણે થોડીક એની એક્સરસાઇઝ કરીએ. બરાબર, જુઓ ધ્યાન આપજો બધા. અહીંયા એક્ઝામમાં જે પ્રમાણે આપણને પૂછાય છે તે પ્રમાણેની એક્સરસાઇઝ આપણા માટે આપી છે. તેનો ખાસ આપણે ધ્યાન આપીને અભ્યાસ કરવાનો છે, કારણ કે ફંક્શનના જે ક્વેશ્ચન્સ જે છે તે તમને 12 માર્ક્સના પૂછાય છે. તે 12 માર્ક્સ આપણે મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે, કારણ કે બીજા બધા ઘણા એવા પ્રશ્નો હોય છે આપણા પેપરની અંદર કે જેની અંદર આપણે કમ્પ્લીટ માર્ક્સ, બેઠા માર્ક્સ આપણે મેળવી નથી શકતા. બરાબર, તો આમાં ખાસ તમારે આની અંદર ધ્યાન આપવાનું છે. જુઓ, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ. બરાબર, આ ક્વેશ્ચન નંબર 42 અને માર્ક્સ 3 માર્ક્સના વસ્તુ પૂછાય છે. ખૂબ જ ઇઝી એવા પ્રશ્ન છે, તે આપણે આરામથી એને સોલ્વ કરી શકીએ છીએ. ફક્ત તમારે અલગ અલગ ફંક્શનમાં શું કહેવા માંગે છે તે અને એના જે સેન્ટેન્સીસ જે છે તે તમને એનો અર્થ સમજતા આવડવો જોઈએ, તો તમે ઇઝીલી આ વસ્તુ સોલ્વ કરી શકો છો. બરાબર, હવે અને આપણે સોલ્યુશન આનું કઈ રીતે કરવું પહેલાં એ આપણે વાત કરી લઈએ કે જ્યારે પણ તમને આ રીતનો ક્વેશ્ચન્સ હોય ત્યારે તમે પહેલાં તો જે બ્રેકેટમાં જે ફંક્શન આપ્યા છે તેનો મિનિંગ એકવાર જાણી જાઓ. મીન્સ કે એ વાંચી જાઓ કે ભાઈ હા, એના બધાનો અર્થ તમને ખબર છે ને, એમ એવી રીતે. અને પછી દરેક જેટલા પણ 6 વાક્ય આપ્યા હોય તે 6 વાક્ય તમે વાંચી જાઓ. એટલે તમને જેમ જેમ વાંચશો ને તેમ તેમ તમને જો આ વસ્તુ આવડતી હશે, અર્થ ખબર હશે ફંક્શન્સના, તો તમે ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકશો કે કોઈ પણ સેન્ટેન્સ જે છે તે કયા ફંક્શનનું છે. તો જુઓ, આપણે ફંક્શન જોઈએ, શોઈંગ કમ્પેરિઝન. બરાબર, કે જેની અંદર તુલના કરવામાં આવે છે. પછી એક્સપ્રેસિંગ એડવાઇસ. એક્સપ્રેસિંગ એડવાઇસ એટલે સલાહ આપવાની વાત છે. પછી શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે જેમાં વિરોધાભાસ દર્શાવવામાં આવ્યો હોય છે તે. શોઈંગ પર્પઝ એટલે જેની અંદર આપણે હેતુ દર્શાવીએ છીએ. ત્યાર પછી હેબિટ્યુઅલ પાસ્ટ એટલે જેમાં ભૂતકાળની કોઈ ટેવ દર્શાવવામાં આવી હોય છે તે આવશે. અને પછી પ્રોબેબલ કન્ડિશન. પ્રોબેબલ કન્ડિશન એટલે સંભવિત પરિસ્થિતિ. બરાબર, જેની અંદર કે ભાઈ આપણે એવું ધારીએ કે ભાઈ આવું કંઈ થશે તો એનું પરિણામ બીજું કંઈ પણ રીતે અલગ આવશે એમ, તો આપણે જે કન્ડિશન પ્રોબેલ કરીએ તે. તો અહીંયા આપણે જે ફંક્શન આપે છે આપણે સમજ્યા. બરાબર, શોઈંગ કમ્પેરિઝન એટલે તુલના કરવી, એક્સપ્રેસિંગ એડવાઇસ એટલે સલાહ આપવી, શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવો, શોઈંગ પર્પઝ એટલે હેતુ દર્શાવવો, હેબિટ્યુઅલ પાસ્ટ એટલે ભૂતકાળની ટેવ દર્શાવી, અને પ્રોબેબલ કન્ડિશન. પ્રોબેબલ કન્ડિશન એટલે શું થાય કે એની અંદર આપણે શરત દર્શાવી. બરાબર, તો જુઓ અહીંયા આપણે વાક્ય જોઈએ પહેલાં. ગાંધીજી યુઝ ટુ ડુ અ પ્રેયર રેગ્યુલરલી ઇન હિઝ લાઈફ. બરાબર, કે ભાઈ ગાંધીજી તેમની લાઈફમાં નિયમિત રીતે દરરોજ પ્રાર્થના કરતા હતા. પછી બીજું વાક્ય છે ઇફ ઇટ રેઇન્સ. આપણે પહેલાં વાક્ય બધા સમજીએ. ઇફ ઇટ રેઇન્સ ટુડે વી વિલ કેન્સલ ધ ફંક્શન. કે જો આજે વરસાદ પડશે તો અમે ફંક્શન કેન્સલ કરીશું. પછી અવર સ્કૂલ ઇઝ બેટર દેન ધ બેસ્ટ. કે ભાઈ અમારી સ્કૂલ ખૂબ જ સારી છે, સૌથી સારી છે એમ, એનો અર્થ એ થાય. ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ શી ટ્રાય ટુ ડ્રાઈવ અ કાર. બરાબર, કે ભાઈ મેં એને મારી ચેતવણી આપી છતાં પણ તેને કાર ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો. પછી એઝ યુ હેવ ગોટ પુઅર રિઝલ્ટ ઇન ધીસ એક્ઝામ. બરાબર, કે ભાઈ તમને એક્ઝામમાં રિઝલ્ટ પુઅર મળ્યું છે, ખરાબ મળ્યું છે. યુ આઉટ ટુ રિવાઇઝ યોર લેસન ટ્વાઇસ. કે તમારે તમારા લેસન જે છે તે 2 વાર શું કરવા પડશે, રિવાઇઝ કરવા જોઈતા હતા. બરાબર, તમારે રિવાઇઝ કરવાના હતા. પછી ભવ્યતા હેઝ જોઈન્ડ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ સો ડેટ સી કેન ઇમ્પ્રૂવ હર ઇંગ્લિશ. કે ભાઈ ભવ્યતાએ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ એને જોઈન કર્યા છે કે જેથી તે ઇંગ્લિશ તે ઇમ્પ્રૂવ કરી શકે. તો જો ગાંધીજી યુઝ ટુ ડુ અ પ્રેયર રેગ્યુલરલી. તો યુઝ ટુનો ઉપયોગ થયો એટલે અહીંયા આદતની વાત થઈ, ટેવની વાત થઈ. તો એના માટે કયું ફંક્શન આવશે, હેબિટ્યુઅલ પાસ્ટ. બરાબર, હેબિટ્યુઅલ પાસ્ટ જે છે તે અહીંયા એનો આન્સર આવશે. પછી ઇફ ઇટ રેઇન્સ ટુડે વી વિલ કેન્સલ ધ ફંક્શન. કે જો વરસાદ પડશે તો અમે ફંક્શન કેન્સલ કરીશું. તો અહીંયા એક પ્રકારની કન્ડિશન દર્શાવે છે, પ્રોબેબલ કન્ડિશન. બરાબર ને, કે ભાઈ જો આવું થશે તો એનું પરિણામ આવું આવશે. તો આ પ્રોબેબલ કન્ડિશન જે છે તે સેકન્ડનો આન્સર આવશે.
if it rains today we will cancel the function. બરાબર. પછી અવર સ્કૂલ ઇઝ બેટર દેન ધ બેસ્ટ. તો અહીંયા તુલના કરવામાં આવી છે કે ભાઈ અમારી સ્કૂલ સૌથી સારી છે. તો તુલના કરી એટલે એની અંદર શું આવશે? શોઈંગ કમ્પેરિઝન. બરાબર, એમાં કમ્પેરિઝન આવશે. ત્યાર પછી ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ શી ટ્રાઈડ ટુ ડ્રાઈવ અ કાર. કે ભાઈ મેં એને ચેતવણી આપી હોવા છતાં પણ તેને કાર ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો. તો છતાં પણ એવો અર્થ આવે, બરાબર, ત્યારે એની અંદર કોન્ટ્રાસ્ટ હોય, વિરોધાભાસ હોય. એટલે અહીંયા શું આવશે? શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ આવશે. બરાબર. પછી બરાબર, એટલે ખ્યાલ આવી ગયો આમાં. હવે જુઓ, પછી જુઓ, એઝ યુ હેવ ગોટ પુઅર રિઝલ્ટ ઇન ધીસ એક્ઝામ યુ આઉટ ટુ રિવાઇઝ યોર લેસન્સ ટ્વાઇસ. બરાબર, કે તમને રિઝલ્ટ જે છે તે પુઅર મળ્યું છે, તો તમારે લેસન શું કરવા જોઈએ? રિવાઇઝ કરવા જોઈએ. તો અહીંયા એડવાઇઝ આપવામાં આવી છે, એટલે એક્સપ્રેસિંગ એડવાઇઝ આવશે આની અંદર. બરાબર. પછી ભવ્યતા હેઝ joined spoken English class so that she can improve her English. તો અહીંયા ઇંગ્લિશ જે છે એની વાત કરી છે. બરાબર. તો એને ભવ્યતાએ શું કરે કે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યા કે જે રીતે ઇંગ્લિશમાં ઇમ્પ્રૂવ કરી શકે. તો અહીંયા હેતુ દર્શાવવામાં આવ્યો છે, એટલે શોઈંગ પર્પઝ. બરાબર, અહીંયા હેતુ દર્શાવવામાં આવ્યો છે. ઓકે, તો જો આપણું સોલ્યુશન થઈ ગયું અહીંયા કે ગાંધીજી યુઝ ટુ ડુ અ પ્રેયર રેગ્યુલર ઇન લાઈફ. તેની અંદર શું આવશે? હેબિટ્યુઅલ પાસ્ટ. પછી ઇફ ઇટ રેન્સ ટુડે વી વિલ કેન્સલ ધ ફંક્શન. તો એની અંદર શું છે? પ્રોબેબલ કન્ડિશન. પછી ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ શી ટ્રાય ટુ ડ્રાઈવ અ કાર. તો એની અંદર શું આવશે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. ત્યાર પછી એઝ યુ હેવ ગોટ પુઅર રિઝલ્ટ ઇન ધ એક્ઝામ અવર સ્કૂલ ઇઝ બેટર દેન ધ બેસ્ટ. તેની અંદર કમ્પેરિઝન આવશે. બરાબર. અને પછી એઝ યુ હેવ ગોટ પુઅર રિઝલ્ટ ઇન ધીસ એક્ઝામ યુ આઉટ ટુ રિવાઇઝ યોર લેસન્સ ટ્વાઇસ. તો એની અંદર શું છે? એડવાઇસ છે. પછી ભવ્યતા હેઝ જોઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ સો દેટ સી કેન ઇમ્પ્રૂવ હર ઇંગ્લિશ. તો એની અંદર પર્પઝ દર્શાવવામાં આવ્યો છે, હેતુ દર્શાવવામાં આવ્યો છે, એટલે અંદર હેતુ આવશે. બરાબર. તો આ તમારે આ રીતે સોલ્યુશન થાય છે. ચલો જુઓ, આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. હવે એને પહેલાં ઓપ્શન્સ આપણે સમજી લઈએ. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, કે ભાઈ કોઈ વ્યક્તિના કોઈ બાબત વિશે કોઈ વસ્તુના સંબંધ વિશે વાત કરવી, કોઈ વ્યક્તિ વિશેનું. હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની ટેવ વિશે વાત કરવી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે જે પેસિવ વોઇસના વાક્ય હોય છે તેમાં જેમાં કર્તાનો ઉલ્લેખ થયો હોતો નથી. પછી શોઈંગ કોન્ટ્રાસ્ટ, એટલે જેની અંદર વિરોધાભાસ દર્શાવવામાં આવ્યો હોય છે તે. કમ્પેર કરવું એટલે તુલના કરવી. બરાબર. અને રિપોર્ટિંગ કરવું એટલે કંઈ પણ ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ વાક્ય હોય જેમાં એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હોય અને બીજા વ્યક્તિને કહી શકાતું હોય તે વાક્ય જે હોય તે રિપોર્ટિંગ્સ હોય છે. બરાબર. તો ચલો આપણે અર્થ સમજી લીધા બધા. હવે જો આપણે વાક્ય જોઈએ બધા. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી અસલમ ડઝ નોટ ગેટ ગુડ સેલરી. કે સિન્સિયરલી વર્ક કરવા છતાં પણ અસલમને સારી સેલરી મળતી નથી. પછી ધ કાર ઇઝ બિંગ મૂવડ અવે ફ્રોમ ધ ડીચ સ્લોલી. કારને ખાડામાંથી, ડીચ એટલે ખાડો થાય, ખાડામાંથી ધીમે રહીને બહાર કાઢવામાં આવી. હેઝલ ઇઝ બેટર દેન મેની અધર લીડર્સ ઇન ધ સ્કૂલ. કે હેઝલ સ્કૂલમાં બીજા બધા નેતાઓ કરતાં ઘણા સારા છે. પછી ગિરીશ ટોલ્ડ જેમ્સ ડેટ હી વુડ બાય અ રેફ્રિજરેટર ધ ફોલોઈંગ ડે. તો જો આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે ને, કે ગિરીશે જેમ્સને કહ્યું કે ભાઈ તે આવતીકાલે રેફ્રિજરેટર ખરીદશે. પછી જો લાઈક ગાંધીજી સરદાર બિલીવડ ઇન નોન વાયલન્સ. ગાંધીજીની જેમ સરદાર પણ નોન વાયલન્સમાં માનતા હતા. પછી માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ગો ફોર જોબ. અહીંયા જોબ આવશે. બરાબર, અહીંયા જોબ આવશે. ઓન સાયકલ વેન હી વોઝ યંગ. બરાબર, કે ભાઈ જ્યારે મારા દાદા યંગ હતા ત્યારે તે સાયકલ પર જોબ પર જતા હતા. બરાબર ને. અને આજે આપણે અઘરું પડે છે. તો ચાલો હવે આપણે એનું સોલ્યુશન કરીએ. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી અસલમ ડઝ નોટ ગેટ ગુડ સેલરી. કે ભાઈ સિન્સિયરલી મહેનત કરવા છતાં અસલમને સારી સેલરી મળતી નથી. તો
તો આ શું છે? કોન્ટ્રાસ્ટ છે. બરાબર, છતાં પણ આપણે ઉલ્લેખ કરીએ ઇન સ્પાઇટ ઓફ આવે એટલે એની અંદર શું આવશે? વિરોધાભાસ જ આવવાનો છે, એટલે શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર. પછી આગળનું વાક્ય જુઓ. ધ કાર ઇઝ બિંગ મૂવ અવે ફ્રોમ ડીચ સ્લોલી, કે ખાડામાંથી કારને ધીમે રહીને બહાર કાઢવામાં આવી. ઓકે, તો આ જે છે તે રિપોર્ટિંગ છે. બરાબર, અરે સોરી, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે જો એની અંદર પેસિવ વોઇસનું વાક્ય છે, ઇઝ લખ્યું છે, પછી બિંગ લખ્યું છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, એટલે ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. એટલે એની અંદર શું આવશે? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પછી જો હેઝલ ઇઝ બેટર દેન મેની અધર લીડર્સ ઇન ધ સ્કૂલ. તો બોલો હવે એની અંદર શું છે કે ભાઈ હેઝલ જે છે તે બીજા બધા લીડર્સ કરતાં ઘણી સારી છે. તો એના માટે શું આવશે? કમ્પેરિઝન આવશે. ઓકે, પછી જો ગિરીશ ટોલ્ડ જેમ્સ ડેટ હી વુડ બાય અ રેફ્રિજરેટર ધ ફોલોઈંગ ડે. તો બોલો હવે અહીંયા ગિરીશ જે છે તે જેમ્સને માહિતી આપે છે, એટલે એક પ્રકારનું રિપોર્ટિંગ છે, એટલે એની અંદર રિપોર્ટિંગ આવશે. પછી લાઈક ગાંધીજી સરદાર બિલીવડ ઇન નોન વાયલન્સ. ગાંધીજીની જેમ સરદાર પણ અહિંસામાં માનતા હતા. તો આ આવશે અહીંયા ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, કે ભાઈ કોઈક વ્યક્તિની કોઈ વસ્તુ વિશે, કોઈ વસ્તુના સંબંધ વિશે વાત કરવી. પછી જો માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ગો ફોર જોબ ઇન ઓન સાયકલ વેન હી વોઝ યંગ. તો જો યુઝ ટુનો ઉપયોગ થયો ને, બરાબર, તો યુઝ ટુનો ઉપયોગ થયો એટલે અહીંયા શું આવશે? હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, કારણ કે એની અંદર યુઝ ટુનો ઉપયોગ થયો જ છે, પણ એની સાથે ભૂતકાળની ટેવ પણ દર્શાવવામાં આવી છે. બરાબર, વિદ્યાર્થીઓ ખાસ આની અંદર ધ્યાન આપજો બધા જ, કારણ કે ખૂબ જ ઇઝી એવો ટોપિક છે કે જેમાં આપણે ઇઝીલી માર્ક્સ મેળવી શકીએ. તમારે ફક્ત આટલી એક્સરસાઇઝ વ્યવસ્થિત રીતે સમજવાની છે. બરાબર, ચાલો જુઓ આગળ આપણે વાત કરીએ ત્રીજી એક્સરસાઇઝ. જો એના પહેલા ઓપ્શન આપણે સમજી લઈએ. કમ્પેરિંગ પીપલ, બરાબર, એટલે તુલના કરવી થાય. હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની ટેવ દર્શાવી. એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવું. બરાબર, રિઝલ્ટ એટલે પરિણામ થાય. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, હમણાં જ આપણે સમજ્યા કે ભાઈ કોઈક વસ્તુ કે કોઈ બાબત વિશે કોઈ વ્યક્તિની વાત કરવી. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવો. એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી દર્શાવી. ઓકે, તો ચાલો આપણે જોઈએ બધા વાક્ય આપણે સમજી લઈએ. મોના ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ શેલ્ફ, એટલે કે મોનાની હાઇટ એટલી બધી ઓછી છે કે તે શેલ્ફ ઉપર એટલે અભરાઈ પર પહોંચી શકતી નથી. પછી બીજું વાક્ય જુઓ. મિસ્ટર શાહ વુડ રેધર પ્રિફર કોફી દેન ટી, કે મિસ્ટર શાહ જે છે તે રેધર પ્રિફર કોફી દેન ટી, એટલે કે ચા કરતાં કોફી લેવાનું પસંદ કરશે. પછી જો લાઈક સરદાર લોકમાન્ય તિલક વોઝ અ બ્રેવ મેન, કે ભાઈ સરદારની જેમ લોકમાન્ય તિલક પણ ખૂબ જ બહાદુર વ્યક્તિ હતા. પછી મેહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ, મેહુલ જે છે તે ક્લાસનો સૌથી હોશિયાર છોકરો છે. પછી ઇન સ્પાઇટ ઓફ માય એડવાઇસ શી મેરીડ ટુ હિમ એન્ડ બીકેમ અનહેપી, કે ભાઈ મેં તેને સલાહ આપી હતી છતાં પણ તેણે તેની સાથે લગ્ન કર્યા અને તે હવે બીકેમ અનહેપી, અને તે અનહેપી થઈ ગઈ, દુઃખી થઈ ગઈ. આઈ યુઝ ટુ ક્લાઇમ્બ અપ ધ ટ્રી વેન આઈ વોઝ ઇન ધ સેકન્ડરી સ્કૂલ. બરાબર, કે જો આ કંઈક નવું જ આવ્યું કે ભાઈ આઈ યુઝ ટુ ક્લાઇમ્બ અપ ધ ટ્રી વેન આઈ વોઝ ઇન ધ સેકન્ડરી સ્કૂલ, કે ભાઈ હું સેકન્ડરી સ્કૂલ એટલે માધ્યમિકમાં હતો, બરાબર, ત્યારે હું ઝાડ ઉપર ચડિયા કરતો હતો. હવે આ કંઈક નવી જ વસ્તુ છે. બરાબર, ભણવાની જગ્યાએ આવા કામ હોય છે. તો જુઓ આપણે વાક્યની સાથે આપણે લેવા દેવા છે. તો જુઓ આપણે વાંચીએ બધા વાક્યને, સોલ્યુશન કરીએ એનું. મોના ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ સેલ્ફ, તો ટુ શોર્ટ એવું લખ્યું છે કે નહીં? બરાબર, એટલે અહીંયા પરિણામ દર્શાવ્યું છે. જ્યારે TWO2નો ઉપયોગ થતો હોય ત્યારે કંઈ પણ બાબત વિશે એની અંદર પરિણામ દર્શાવાતું હોય એટલે એક્સપ્રેસિંગ રિઝલ્ટ આની અંદર આવશે. બરાબર, પછી મિસ્ટર શાહ વુડ રેધર પ્રિફર કોફી ધેન ટી, કે તે ચા કરતાં કોફી લેવાનું પસંદ કરશે. અહીંયા છે ને તમારે કન્ફ્યુઝન થતું હોય ને કે ભાઈ બેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરે છે, તો તમારે આવું યાદ રાખવાનું કે પ્રિફર પછી જે નામ લખ્યું હોય ને તે સિલેક્ટ કરે છે. ઓકે,
એટલે મિસ્ટર શાહ વુડ રેધર પ્રિફર કોફી દેન ટી, એટલે અહીંયા ચોઈસ આવશે. પછી લાઈક સરદાર, લોકમાન્ય તિલક વોઝ અ બ્રેવ મેન. તો કે ભાઈ બોલો સરદારની જેમ લોકમાન્ય તિલક પણ બહાદુર વ્યક્તિ હતા. તો શું આવશે એમાં? ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર ને, કે અહીંયા બે વ્યક્તિ વચ્ચેની કોઈ ચોક્કસ જે ટોપિક છે કે ભાઈ બ્રેવરી, બહાદુરી વિશેની વાત કરી છે અને સરદાર અને લોકમાન્ય તિલકની વાત કરવામાં આવી છે. મેહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. મેહુલ ક્લાસનો સૌથી હોશિયાર છોકરો છે. બોલો શું આવશે એની અંદર? કમ્પેરિંગ પીપલ આવશે, તુલના કરવાની છે એટલે. ત્યાર પછી જુઓ, ઇન સ્પાઇટ ઓફ માય એડવાઇસ શી મેરીડ ટુ હિમ એન્ડ બીકેમ અનહેપી. તો બોલો અહીંયા વિરોધાભાસ આવે છે ને કે ભાઈ મેં તેને સલાહ આપી હતી છતાં પણ તેણે એવું કર્યું. તો એના માટે શું આવશે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, વિરોધાભાસ આવશે. પછી જુઓ, આઈ યુઝ ટુ ક્લાઇમ્બ અપ ધ ટ્રી એન્ડ વેન આઈ વોઝ ઇન ધ સેકન્ડરી સ્કૂલ. કે જ્યારે હું માધ્યમિકમાં હતો ત્યારે હું ઝાડ પર ચડતો હતો. તો અહીંયા ભૂતકાળની ટેવ દર્શાવવામાં આવી છે એટલે શું આવશે? હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ઓકે, તો આ રીતે આપણા વાક્ય બધા અહીંયા આજે ત્રીજી એક્સરસાઇઝના કમ્પ્લીટ થાય છે. બરાબર, ખ્યાલ આવે છે ને? બહુ જ ઇઝી છે આ વસ્તુ. તમારે ફક્ત વાક્ય સમજવાના છે અને એના જો ફંક્શનના મિનિંગ જો તમને ખબર હોય તો આરામથી તમે એના માર્ક્સ લઈ શકો તેમ છો. ચલો જુઓ, પછી આપણે હજી એક એક્સરસાઇઝ જોઈએ. હવે એના જે ઓપ્શન આપે છે તે પહેલાં જોઈએ. કમ્પેરિંગ પીપલ એટલે તુલના કરવી. પછી હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની ટેવ દર્શાવી. ત્યાર પછી એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવું. એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી દર્શાવી. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, કે ભાઈ કોઈ બરાબર આ તો વસ્તુ આવી જ ગઈ છે, કોઈ ચોક્કસ બાબત વિશે કોઈ વ્યક્તિની વાત કરવી. અને શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવો. તો જુઓ, હવે આમાં આપણે જોઈએ, લતા ઇઝ નાવ ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ ઇન ધ લાઈવ પરફોર્મન્સ. કે ભાઈ લતા છે, મીન્સ કે લતા મંગેશકર જે છે તે હવે એટલા વૃદ્ધ છે કે તે લાઈવ પરફોર્મન્સમાં ગીત ગાઈ શકે તેમ નથી. પછી આઈ વુડ રેધર કન્ડક્ટ એન એક્ટિવિટી દેન ટેક પાર્ટ ઇન ઇટ. કે હું કોઈ સ્પર્ધામાં ભાગ લઉં એના કરતાં એક્ટિવિટી જાતે કરવા પસંદ કરીશ. પછી જુઓ, બોલ્ટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર ઇન ધ વર્લ્ડ. કે બોલ્ટ જે છે તે દુનિયાના સૌથી ઝડપી દોડનાર વ્યક્તિ છે. પછી જુઓ, લાઈક ગાંધીજી સરદાર બિલીવડ ઇન નોન વાયલન્સ. કે ભાઈ ગાંધીજીની જેમ સરદાર પણ નોન વાયલન્સમાં માનતા હતા, અહિંસામાં માનતા હતા. I used to get up early when I had to appear in the school exam. બરાબર, આ વસ્તુ બરાબર છે કે જ્યારે હું સ્કૂલમાં પરીક્ષા આપતો હતો ત્યારે હું સવારે વહેલો ઉઠતો હતો. પછી જુઓ, ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ હી પ્લેડ વિથ ફાયર. બરાબર, આ બોર્ડમાં આખો પૂછાયેલા છે બધા જ વાક્ય કે ભાઈ મેં એને ચેતવણી આપી હતી છતાં પણ તે આગ સાથે રમ્યો. તો જુઓ, બધા વાક્ય જોઈએ આપણે. લતા ઇઝ નાવ ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ. કે લતા જે છે તે લાઈવ પરફોર્મન્સમાં ગીત ગાય એટલી બધી વૃદ્ધ છે કે લાઈવ પરફોર્મન્સમાં ગીત ગાઈ શકે તેમ નથી. જો ટુ વાળું વાક્ય આવ્યું, આગળ પણ ટુ વાળું વાક્ય હતું. આપણે વાત કરી હતી કે ભાઈ આ TW2 આવે એટલે તમારે શું યાદ રાખવાનું કે એની અંદર તમારે શું દર્શાવવાનું છે કે રિઝલ્ટ દર્શાવવાનું છે. બરાબર, એટલે અહીંયા શું આવશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર, પછી જો આઈ વુડ રેધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન ઇટ. તો જો રેધર, આઈ વુડ રેધરનો ઉપયોગ થાય ત્યારે તમારે યાદ રાખવાનું કે ભાઈ એની અંદર ચોઇસની વાત કરી છે. ઓકે, તો અહીંયા છે જ આપણી પાસે ઓપ્શન એક્સપ્રેસિંગ ચોઇસ. ઓકે, પછી જો બોલ્ટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર ઇન ધ વર્લ્ડ. બોલ્ટ દુનિયામાં સૌથી ઝડપી દોડનાર વ્યક્તિ છે. તો અહીંયા કમ્પેર કરી છે, બોલ્ટની કમ્પેરિઝન બીજા બધા જ જે દોડનાર હોય એ બધાની સાથે અહીંયા તુલના થઈ છે. ઓકે, પછી જો લાઈક ગાંધીજી સરદાર બિલીવડ ઇન નોન વાયલન્સ. તો બોલો હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે શું આવશે અહીંયા? ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. પછી જો આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી વેન આઈ હેડ ટુ એપિયર ઇન ધ સ્કૂલ એક્ઝામ. કે ભાઈ જ્યારે હું સ્કૂલ એક્ઝામમાં એપિયર થતો હતો ત્યારે શું કરતો હતો? હું સવારે વહેલો ઉઠતો હતો.
તો બોલો હવે આની અંદર શું આવશે? હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, બરાબર ને, ભૂતકાળની ટેવ દર્શાવી. પછી જો ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ હી પ્લેડ વિથ ફાયર, કે ભાઈ મેં એને ચેતવણી આપેલી છતાં પણ તે આગ સાથે રમ્યો. તો બોલો હવે આની અંદર શું આવશે? ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ હી પ્લેડ વિથ ફાયર. તો આમાં શું આવશે? શોઈંગ કોન્ટ્રાસ્ટ, બરાબર, એટલે વિરોધાભાસ દર્શાવવો. તો આટલી વસ્તુ એની અંદર આવશે. ઓકે, તો ખ્યાલ આવ્યો હશે તમને આજે કે આપણે 4 અલગ અલગ જે એક્સરસાઇઝ જોઈ, બરાબર, તમને એક્ઝામમાં આ રીતે જ પૂછાશે. 3 માર્ક્સનું ખૂબ જ ઇઝી એવું આ જે ટોપિક છે, બરાબર. ખાસ ધ્યાન આપજો બધા, કે જેથી આપણે ઇઝીલી માર્ક્સ મેળવી શકીએ. આપણે માર્ક્સ વધારે મેળવવા માટે એક રસ્તો તો એવો છે, મહેનત તો કરવાની જ છે, પણ આપણે એવું પણ જોવાનું છે કે આપણો સમય બચે છે, બરાબર. આપણે 7 વિષયની તૈયારી કરવાની હોય અને એ પણ સારામાં સારી રીતે, બરાબર. તો આપણે ખાસ એવું હોવું જોઈએ કે આપણો ટાઈમ ક્યાં બચે. તો ભાઈ આ અમુક ટોપિક એવા હોય કે જેમાં આપણે ઓછી મહેનતે આપણે ઇઝીલી માર્ક્સ મેળવી શકીએ. એમાં ખાસ આપણે ધ્યાન આપી દીધું હોય તો એને બહુ વારે ઘડીએ રિપીટેશન કરવાની જરૂર નથી પડતી. પણ જ્યારે કેટલાક ટોપિક એવા હોય છે કે જેની અંદર આપણે વાર લાગે છે શીખતા, કાં તો પછી એની અંદર પ્રેક્ટિસ વધારે કરવી પડે છે. હવે આ ફંક્શન વર્ડ સાથેનો જ બીજો જે ટોપિક છે કમ્પ્લીટ સેન્ટેન્સ, એની અંદર ખાસ તમારે પ્રેક્ટિસ વધારે જ કરવી પડે. અને આ જે ટોપિક છે એ તો 3 માર્ક્સનો છે, પણ જ્યારે એ ટોપિક જે છે તે 5 માર્ક્સનો છે, બરાબર. એટલે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ છે, ઇનડાયરેક્ટ સ્પીચ આખી સોલ્વ કરીએ ત્યારે આપણે એના 4 માર્ક્સ મળતા હોય છે. જ્યારે પેલાની અંદર તો 5 વાક્ય તમે એકદમ કમ્પ્લીટ લખો તો તેના 5 માર્ક્સ તમને મળે છે. એટલે દરેક પ્રશ્નનું પોતાનું મહત્ત્વ છે અને એની અંદર ઓછી વધતી મહેનત તમે કરો અને થોડુંક રિપીટેશન રાખો, થોડુંક ધ્યાન આપીને, બરાબર, સિરિયસ થઈને સમજો, તો તમે ઇઝીલી એ વસ્તુ કમ્પ્લીટ કરી શકો છો, બરાબર. તો આટલું વસ્તુ, આટલા ટોપિક, આટલા તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર. ખાસ રિપીટેશન કરજો. એવું નહીં કે ભાઈ વિડીયો આપણે એકવાર જોઈએ એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય, પણ તમે રિપીટ કરજો અને કંઈ પણ ના ખબર પડી હોય તો મને કહેજો. ઓકે.